નમો ભુવચ્છાયાણમ નમો લોય સવસાહોણમ એસો પંચણમુકારો સવપાવપણાસણો મંગલાણં ચ સવ્યેસિં પરમં ભવૈ મંગલમ સત્વાનાં પરમાનંદ કંદોદ્ભેદનવામ્બુદ સ્યાદ્વાદામૃત નિષ્યન્તિ શીતલઃ પાતો જિન કમઠે ધરણેન્દ્રે ચ સોચિतं કર્મ કુર્વતિ પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુ કૃપાપરાધેભિ જને કૃપામંથર તારયો સદ્બાષ્પાર્દ્રયોર્ભદ્રં શ્રીવીરજિનનેત્રયો યસ્યાભિધાનં મુનયોऽપि સર્વે ગૃહ્ણન્તિ ભિક્ષા ભ્રમણસ્ય કાલે મિષ્ટાન્નપાનાંબર પૂર્ણકામા સ ગૌતમો યચ્છતુ વંચિतं મે જ્ઞાન ધ્યાન ક્રિયાદિકાર્ય કુશલ પ્રદ્યુમ્ન જેતા ગુરુ આંતરલોચન મેઘમસ્તિ સુતરાં પ્રોદ્ભાસિतं યસ્ય વૈ ઓંકારેણ સુસેવિતોऽપि સતતં ઓંકાર સેવા પર સોયં સૌમ્યમના સદા વિજયતે શ્રી સિદ્ધિ સુરેશ્વર સોયં સૌમ્યમના સદા વિજયતે શ્રી ભદ્ર સુરેશ્વર સોયં સૌમ્યમના સદા વિજયતે ઓંકાર સુરેશ્વર સોયં સૌમ્યમના સદા વિજયતે અરવિંદ સુરેશ્વર. ભક્ત અગણિત સમયથી પ્રભુને ચાહતો રહ્યો છે. ભક્ત પ્રભુને ચાહે, પ્રભુ ભક્તને ચાહે, એક વર્તુળ પૂરું થાય. કલિકાલ સર્વજ્ઞ શ્રીએ વિતરાગ સ્તોત્રમાં લખ્યું કે પ્રભુ વર્તુળનો વાંધો નથી, પણ એ વર્તુળનો પ્રારંભ તારે કરવાનો છે, મારે નહીં. હું તને પ્રેમ કરીશ. એ કેવો હશે? અરે તું મને ચાહીશ ત્યારે. પ્રભુ તું મને ચાહે છે એવું શાસ્ત્રો કહે છે. સદગુરુઓ કહે છે. પણ મારી અનુભૂતિમાં આ વાત ઉતરી નથી. તો પ્રભુ મારી અનુભૂતિમાં આ વાત ઉતરવી જોઈએ કે તું મને ચાહે છે.
પુરાવો વિતરાગ સ્તોત્રમાં જ આપ્યો. કલિકાલ સર્વજ્ઞ શ્રી કહે છે કે જો પ્રભુ તને ચાહતા ના હોત તો તું અહીંયા હોત જ નહીં. મનુષ્ય જીવન તને મળ્યું, ઇન્દ્રિયો તને મળી 5, મન અને બુદ્ધિ તને મળ્યા. સી રીતે મળ્યા? પ્રભુ તને ચાહે છે માટે મળ્યા. દીક્ષા તમે લીધી એવું માનો છો? ક્યારે પણ એવું માનતા નહીં. ઘણાના મનમાં એવી એક વિચારણા હોય અને એ વિચારણાને શબ્દ દેહ પણ આપે કે મને તો ઘરેથી રજા મળે એમ હતી જ નહીં. દીક્ષા લેવા માટે હું તૈયાર હતી, ઘરવાળા તૈયાર નહોતા. એ વખતે મેં 6 વીઘેનો ત્યાગ કર્યો અને મને દીક્ષા મળી. તમારા કારણે દીક્ષા નથી મળી, પ્રભુના કારણે દીક્ષા મળી છે. પ્રભુએ મને ચાહ્યો છે એનો પુરાવો મારું સંયમી જીવન છે. પ્રભુ મને ઉચકીને અહીં સુધી લઈને આવ્યા. તો મનુષ્ય જીવન મળ્યું, 5 ઇન્દ્રિયો મળી, મન અને બુદ્ધિ મળ્યા પ્રભુના પ્રભાવે. અને એટલે જ અમારા મનમાં એક વિચાર આવ્યો કે જો પ્રભુએ શરીર, મન, ઇન્દ્રિય અને બુદ્ધિ આપેલ હોય તો એના ઉપર અધિકાર પ્રભુનો છે, મારો નથી. અને જો પ્રભુનો અધિકાર છે તો એક એક વસ્તુ પ્રભુની આજ્ઞા પ્રમાણે વપરાવી જોઈએ. સંસારની અંદર પ્રભુની સંપૂર્ણ આજ્ઞા પ્રમાણે શરીરને યુઝ કરવું શક્ય નથી. એકમાત્ર સંયમી જીવન એ એવું જીવન છે જ્યાં પ્રભુની આજ્ઞા પ્રમાણે શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિનો ઉપયોગ થઈ શકે. મારો તો અનુભવ છે કે પ્રભુ મને અહીં સુધી લઈને આવ્યા. પ્રભુ અહીં સુધી લઈ આવ્યા એટલું નહીં, જે તબક્કે મારે એમની જરૂરિયાત હતી એ તબક્કે પ્રભુ હાજર થયા છે. એક વાર વિચાર થયેલો, 30 વર્ષનું વય મારું થયું કે મારે તો યોગની દિશામાં જવાનું છે. પણ યોગ અને ધ્યાનમાં જે મહાપુરુષો ઊંડા ઉતરેલા છે એમની પાસે જવું સંયમી જીવનને કારણે શક્ય નહોતું. તો એક દિવસ વિચાર આવ્યો કે પ્રભુ મને અહીં તો લઈ આવ્યા,
પણ હવે મારે યોગની દિશામાં જવાનું છે, તો એના માટે શું થશે? આ એક વિચાર આવ્યો. બપોરનો સમય, શરીર સેજ થાકેલું, ઝપકી આવી, સૂઈ ગયો. સ્વપ્નમાં આભાસ થયો. સ્વપ્નની અંદર આભાસ થયો, કોઈક જાણે કહી રહ્યું છે કે તારે ક્યાં બહાર જવાની જરૂર છે, હું તારી જોડે જ છું ને. ઉઠ્યો. એ વખતે મારી ભૂમિકામાં બે વસ્તુ હતી. એક બાજુ યોગની ઝંખના હતી અને બીજી બાજુ બૌદ્ધિક પુરુષ હતો, રેશનાલિસ્ટ. પ્રભુએ એવી કૃપા કરી કે એક રેશનાલિસ્ટ વ્યક્તિને શ્રદ્ધાથી તરબોળ બનાવી નાખ્યો. મેં કશું જ કર્યું નથી. મારી બુદ્ધિને ખંખેરવાનું કામ પણ એણે જ કર્યું છે. હું સામાન્યતયા એક કમ્પોઝિશન આપું છું. 99% grace, 1% effort. 99% પ્રભુની, સદગુરુની કૃપા, 1% તમારો પ્રયત્ન. પણ આ વાત પણ સાધકો માટે છે, જે એમ માને છે કે મારે કંઈક કરવું છે, તો એના માટે 1% એફર્ટ છે. મારા માટે પ્રભુએ 1% એફર્ટ રાખ્યો નથી. I have not to do anything absolutely. મારે મારા માટે કશું જ કરવાનું નથી. ઈ કરે. બાળક થાકે તો મમ્મા ઉચકી લે. શત્રુંજય ગિરિરાજ પર માં અને બાળક ગયા. બાળક કે છે મારે ચડવું છે, માં એને ચડવા દે છે. જે ક્ષણે બાળક થાક્યું અને કહે છે મમ્મા હવે ચલાય એવું નથી, તરત જ મમ્મા એને ઉચકી લે છે. જો તમે પ્રભુના પ્રેમનો અનુભવ કરો તો તમે પણ આ ભૂમિકાએ પહોંચી શકો છો. તમારા જીવન માટે તમારે કશું જ કરવાનું રહેતું નથી. પણ તમે જ્યાં સુધી કહો ને કે થોડું હું કરું, ત્યારે પ્રભુ શું કે કરવા દો એને. પેલો બાળક કે મારે પગથિયાં ચડવા છે તો માં એને ચડવા દે. તમે કહો મારે કરવું છે, પ્રભુ કે કર બેટા. પણ જે ક્ષણે થાકો એક ક્ષણે નિરાશ નહીં થતા. જે ક્ષણે થાકો એક ક્ષણે પ્રાર્થના કરો કે પ્રભુ હું ચાલી શકું એમ નથી, તું મને ઉચકી લે. તમારા સાંસારિક જીવનમાં કે સાધના જીવનમાં કોઈ પણ તબક્કે તમે ક્યાંય પણ થાકો, હારો, નિરાશ નહીં થતા. એક ક્ષણે
પ્રભુની કોર્ટમાં પ્રાર્થનાનો બોલ ફેંકી દેજો. પછી બધું બધાનું થઈ જશે. ખૂટે છે આપણી શ્રદ્ધા. એક શ્રદ્ધા હોય, હું કહું છું એ કામ અત્યારે થઈ શકે છે, અને સેંકડો લોકો આ ધારામાં જોડાયેલા છે કે મારે કે કરવું નથી, પ્રભુ બધું કરશે. અને રાગ અને દ્વેષમાં અનંત જન્મોથી રંગાયેલા આપણે કરીને શું કરશું? સાધના માર્ગે આવશું અને ત્યાં અહંકારને લઈને આવશું. મેં આ તપ કર્યો, મેં આ જપ કર્યો. અહંકાર આપણે લઈને આવશું. પ્રભુની કૃપા વિના, એના પ્રેમ વિના એના માર્ગ પર જવાનો કોઈ ઉપાય નથી. There's only one way. એક જ માર્ગ છે. તમારે પૂરું તમારું કર્તૃત્વ, તમારો અહંકાર એના ચરણોમાં ઢાળી દેવો છે. એટલે નિરાશ પણ થવું નથી, અને કર્તૃત્વને પોતાની પાસે રાખવું પણ નથી. હું ઘણી વાર એક રૂપક કથા કહું છું. એક હાથી હતો, રોડ પર ચાલતો હતો. ત્યાં વચ્ચે નદી ઉપર પુલ હતો. પુલ જૂનો થઈ ગયેલો. હાથીભાઈની સવારી ધમધમ ચાલે અને પુલ ધ્રુજવા લાગે. પણ સદભાગ્યે પુલ તૂટી ન પડ્યો. પુલ પૂરો થયો, રોડ પર પાછી સફર ચાલુ થઈ. એ વખતે હાથીને તો ખબર બી નહોતી. એક માખી હાથીના કાન પાસે બેઠેલી, અને એ માખીએ કહ્યું કે હાથીભાઈ, આપણે બેઉએ ભેગા થઈને પુલને કેવો ધ્રુજાવી નાખ્યો. સમજ્યા? તો આપણા કરતા વધુ ઈમાનદાર ખરી કે નહીં? હાથીને મેં ક્રેડિટ આપી. આપણે કોઈને ક્રેડિટ આપીએ? મેં કર્યું. શું તે કર્યું? તું કરવા ગઈ હો તો ઊંધું જ માને. આજે સીધું થયું છે એ પ્રભુના પ્રભાવે થયું છે. એક શ્રદ્ધા પ્રભુ મને મનુષ્ય જીવનમાં લાવ્યા છે. પ્રભુએ એનું શાસન મને આપ્યું છે. તો હવે મને આગળ કેમ વધારવું એ પણ પ્રભુ કરશે. સદગુરુ ચેતના આવે, તમે સદગુરુના ચરણોમાં પડો, સદગુરુ તમને માર્ગ બતાવે, તમે ચાલો. તો મને કહેવામાં આવ્યું કે બેટા, તારે ક્યાં વિચારવાની જરૂર છે? હું તારી જોડે છું. આજે આ મંત્ર મારા હૃદયમાં કોતરાયેલો છે. હું તારી સાથે છું. પ્રભુ
એક એક ક્ષણે મારી જોડે છે, અથવા એમ કહું કે હું પ્રભુની જોડે છું. પ્રભુ તમને એક એક ક્ષણ માટેનું, એક એક સેકન્ડ માટેનું માર્ગદર્શન આપવા માટે તૈયાર છે. હી ઇઝ રેડી. આપણે આટલું જ કરવાનું છે, ઝૂકી જવાનું છે. પ્રભુ હું હારી ગયો, હું થાકી ગયો, હું કઈ કરી શકું એમ નથી, તું કર. અરે તમે તમારા જીવનમાં અનુભવશો, જે ક્ષણે તમે કહો છો પ્રભુને કે પ્રભુ હું કરી શકું એમ નથી, તું કર, ગાડી સડસડાટ દોડશે. પછી ડાયમંડમાં હો કે ટેક્સટાઇલમાં હો, ક્યાંય અટવાયેલા હો, એકમાત્ર પ્રભુને પ્રાર્થના કરવી છે. પણ એ પ્રાર્થના ભીતરથી, સાચા હૃદયથી કે પ્રભુ હું નથી જાણતો કે મારું ભવિષ્ય શું હોય, મારું ભવિષ્ય તારા હાથમાં છે, તારે જેવું ભવિષ્ય મારું દોરવું હોય એવું દોર, હું તૈયાર છું. હું સંપૂર્ણતયા તને વળગીને રહીશ. મારા મનમાં ક્યારે પણ સહેજ પણ વિચાર નહીં આવે. એક નાનો દીકરો મંદિરે ગયો, કોન્વેન્ટમાં ભણતો હતો, હમણાં દાખલ થયેલો. પ્રભુની આગળ એને આખી એબીસીડી ગાઈ નાખી, એ ટુ ઝેડ. એક અંકલ બાજુમાં હતા. એ અંકલે પૂછ્યું કે બેટા તારી માએ કોઈ પ્રાર્થના શીખવી નથી? આ એબીસીડી ભગવાનની આગળ મુકાય? દીકરો ચબરાક હતો. એને કહ્યું અંકલ મારે શું કરવાનું, મારે શું નહીં કરવાનું હું કઈ જાણતો નથી, તો મારા માટેની પ્રાર્થના શું હોય એ પણ મને શું ખબર પડે? પૂરી એબીસીડી પ્રભુના ચરણોમાં મૂકી દીધી. મારા માટેની પ્રાર્થના પ્રભુ બનાવશે. તમારા માટેની પ્રાર્થના અમે બનાવી આપી, બાકી તો રાડો જ પાડવાની છે. શિવગામી ભવથી ઉગારજો. એક દેરાસરમાં ગયેલો, એક ભાઈનો કંઠ બહુ સારો, સ્તવન ગાય શિવગામી ભવથી ઉગારજો. એટલે કે હે પ્રભુ મને આ સંસારમાંથી બહાર કાઢીને તારી પાસે લઈ આવો. આ કડી તો રિપીટ કરી કરીને ગાય. મારી પાસે જ બેઠેલો, મેં એને ઓઘો બતાવ્યો તો પહેલા આ રજોહરણ વિના મુક્તિ નથી. તારી આટલી બધી ઝંખના છે, આટલી બધી તારી ઉતાવળ છે, તો હમણાં જ ઉપાશ્રયમાં આવી જા, આપણે વિધિ શરૂ કરી દે. પેલો તો એવો ભડક્યો, સીધો દેરાસરની બહાર. હું 10 મિનિટ પછી ભક્તિ કરી નીકળ્યો. એ ભાઈ કોકરી જોડે વાતો કરતો બેઠેલો હતો.
પણ 10 મિનિટ થઈને હોશિયાર માણસ હતો, જવાબ શોધી કાઢેલો. હું બહાર નીકળેલો, ઊભો થયો, એ વંદન કર્યું. મેં એને પૂછ્યું, તું ભગવાનની આગળ દર્દથી ગાતો હતો કે શિવગામી ભવથી ઉગારજો, અને એ ભવથી બહાર નીકળવા માટે રજોહરણ સિવાય કોઈ વહાણ નથી. એ રજોહરણ તને આપવાની વાત કરી, તું ચમક્યો કેમ? મને કે સાહેબ, હું હોલસેલ નો માણસ છું, એટલે મારે બધું હોલસેલમાં જઈએ. ચલો તમારી પાસે દીક્ષા લઉં, તમે ગેરંટી આપો છો કે આ જન્મમાં કેવળ જ્ઞાન અને આ જન્મમાં મોક્ષ તમે આપશો? મને વળગ્યો. મને કે હું તો હોલસેલ નો વેપારી, એ મહાવીરમાં જવાનું, દીક્ષા, કેવળ જ્ઞાન, મોક્ષ બધું સાથે. મેં કહ્યું વાહ, તું બી મારો ગુરુ નીકળે. સરસ. તો પ્રભુ પરની આસ્થા, પ્રભુ પરની શ્રદ્ધા, પ્રભુ તું નહીં તો હું નહીં. કવિએ કહ્યું છે, તમારા વિનાના અમે અમારા વિનાના. પ્રભુ અમારા જીવનમાં તું જો ન હોય તો અમારા જીવનનો, અમારા હોવાનો કોઈ અર્થ નથી. પ્રભુ મારી સાથે છે, આ અનુભવ જોઈએ. હમણાંની એક ઘટના કહું. નાના ગામો, એક બેનનું પિયર આ ગામમાં, સાસરું આ ગામમાં, 3-4 ગાઉનો ફાસલો, વચ્ચે થોડું જંગલ આવે. એકવાર બેન સાસરામાં હતી, ફોન બોન તો ત્યાં હતો નહીં. ઉડતા સમાચાર મળ્યા કે ભાઈના દીકરાને પડી જવાથી બહુ જ વાગ્યું છે, અને બધા મૂંઝાઈ ગયા છે. સમાચાર સાંભળીને એને થયું કે મારી ફરજ છે કે મારે ભાઈ પાસે જવું જોઈએ. સુખમાં, સુખના પ્રસંગે તમે બીજાની પાસે જાઓ છો એટલા માટે કે સુખ વધે, અને દુઃખના પ્રસંગમાં તમે એના માટે જાઓ છો કે એનું દુઃખ ઓછું થાય. બેને નક્કી કર્યું જાઉં. પતિ બહાર ગયા. ગામ એવું કે બધા લોકો ખેતરમાં જ રહે, કોઈ મજૂર મળ્યો નહીં કે જે સાથે આવવા તૈયાર હોય. 1 કલાક તપાસ કર્યા પછી 6 વાગે બેન નીકળી ગઈ અને 9 વાગે પહોંચી. 9 વાગે અંધારાની અંદર જંગલને પાર કરીને એ બેન પોતાના ભાઈને ત્યાં ગઈ. પેલા તો ભાઈ બેન ભેટ્યા. પછી ભાઈએ પૂછ્યું, તો કોની જોડે આવી છે? કોણ છે તારી જોડે? ભાઈને ધ્રાસકો પડ્યો કે એકલી તો નથી આવી ને, તું એકલી તો નથી આવી ને? તો કે ના, અમે 2 જણા હતા. દીકરાને તો સારું હતું, હાડવાઈને આવી ગયા, પાટો બાંધી લીધેલો
અરે બેડ રેસ્ટમાં હતો, બીજી કોઈ તકલીફ નહોતી. હવે ભાઈએ કહ્યું કે થોડું જમી લો તમે, અને તારી જોડે જે આવેલો હોય એ માણસને પણ બોલાવો. તો બેન કે આવશે નહીં. એ નહીં આવે, કારણ તમે સમજ્યા? જ્યાં તમારે બહુ જ જરૂર છે ત્યાં એ આવી જ જાય છે, તમારે જરૂરત નથી ત્યાં એ આવતો નથી. બેન ભાઈના ઘરે પહોંચી ગઈ. જે અદૃશ્ય શક્તિ હતી એ વિદાય લીધી, પણ બેનની પાસે એક અનુભવ હતો. હું એકલી નહોતી, એ મારી સાથે હતો. આ એક્સપિરિયન્સ, આ અનુભવ તમારી પાસે છે, અને આ અનુભવ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે સહેજ પણ નિરાશ થવાના નથી. જગન નિયંતા, ત્રિલોકેશ્વર, અખંડ બ્રહ્માંડેશ્વર પરમાત્મા મારી જોડે છે, પછી મારે નિરાશ થવાનું શું હોય? પ્રભુ બધું કરશે. હવે પેલો સંકેત તો મને મળ્યો, પણ હું રેશનાલિસ્ટ તો વિચાર્યું કે ઓટો સજેશન હોય, પણ એ જ દિવસે સાંજે 6 વાગે એક ભાઈ મારી પાસે આવ્યા. મને કે સાહેબ, આ પુસ્તક તમે વાંચ્યું છે? મેં હસવા લીધું. મેં કોઈના નથી વાંચ્યું. એ વખતે અંગ્રેજીમાં જેને બુક વર્મ કહેવાય એવો પુસ્તકીયો કીડો હું હતો. મારા રસના સેંકડો હજારો પુસ્તકો મેં વાંચી કાઢેલા. અરે આ પુસ્તક મેં વાંચેલું નહોતું. મેં કહ્યું આ પુસ્તક મેં વાંચ્યું નથી. પેલો ભાઈ કે હું તમારા માટે જ લાવ્યો છું. મેં પુસ્તક આમ મૂક્યું, આમ જોવો તો કોઈ દેખાય નહીં. કોણ અપાયું? તમે હજુ રેશનાલિસ્ટ છો, હજુ બુદ્ધિવાદી છો. એ આવ્યો હશે એવું માનવા તમે તૈયાર નથી. આ જ લયમાં આપણે ત્યાં અરિહંત અને આરહંત્ય આ બે ખોલે છે. અરિહંત પ્રભુ વિતરાગી થઈ સિદ્ધાવસ્થામાં ગયા, પણ આરહંત્ય સક્રિય છે અત્યારે. અને એ આરહંત્ય જે છે એ શું કરે? જો કે પ્રશ્ન ખોટો છે. એ શું કરે એમ નહીં, એ શું ન કરે. તમારી કલ્પનામાં પણ ન હોય એવું કાર્ય તમારી હાથે થાય, એ કરાવી આપે. આરહંત્ય અદ્ભુત વસ્તુ છે. આપણે કોઈ સેશનમાં એની ચર્ચા કરીશું. મેં પુસ્તક વાંચ્યું તો જ્યાં હું ઊભો હતો અને જ્યાં હું અટવાતો હતો ત્યાંથી જ પુસ્તક શરૂ થતું. એ પુસ્તક પ્રમાણે હું ચાલ્યો. પુસ્તક પૂરું થયું. હવે આગળની કડી કઈ મારે ક્યાં વિચારવાનું હતું એને જોવાનું છે. લેસન થયું કે નહીં એની ખબર મમ્મા રાખે.
દીકરાનું મન તો રમવામાં હોય. જ્યાં એ પૂરું થયું, એક ભાઈ મને મળવા માટે આવ્યા. મને કે તમને યોગમાં રસ છે, માટે હું તમારી પાસે આવ્યો છું. તો મેં એમને પૂછ્યું કે તમારી સાધના શું છે? તો એમણે પોતાની સાધનાની વાત કરી. તો હું જ્યાં અટકેલો આ પુસ્તકમાં, ત્યાંથી જ એમની સાધના શરૂ થતી. મેં તો વાહ, શું પ્રભુની અકળ લીલા છે. અને આ રીતે પ્રભુએ મને યોગના શિખર ઉપર પહોંચાડી. તમારે શું જોઈએ છે નક્કી કરો, પ્રભુ પાસે પ્રાર્થના કરો. ઓકે, વાત પૂરી થઈ ગઈ. કેટલો સરળ માર્ગ છે. નક્કી કરો તમે સાધનાના કયા પડાવે પહોંચવું છે, એ નક્કી કરો. પરમાત્માની કૃપા માટે આજીજી કરો, તમારી સાધના શરૂ થઈ જશે. તો એક વર્તુળ છે. ભક્ત પ્રભુને ચાહે, પ્રભુ ભક્તને ચાહે. તો હેમચંદ્રાચાર્યએ કહ્યું વિતરાગ સ્તોત્રમાં કે પ્રભુ વર્તુળમાં સામ સામે બે જણા છે. શરૂઆત મારે કરવાની હોય તો એ બરોબર નથી, કારણ કે મારી શરૂઆત બરોબર નહીં હોય, ઝંઝાવાતી નહીં હોય. તારી બેટિંગ હશે તો ઝંઝાવાતી જ હશે. તું શરૂઆત કર. આ જે વર્તુળ છે, એ વર્તુળ સિંહ અણગારની કથામાં આપણને દેખાય કે ભક્ત એક ડગલું આગળ વધે કે ન વધે, પ્રભુ એને બાહોમાં ઉચકી લે. ભગવદ ગીતામાં બે પરસ્પર વિરોધી વચનો આવે છે. એક વચનમાં કહેવામાં આવે છે કે સાધનામાં તારે આગળ જવાનું છે, અને બીજામાં કહ્યું કે તારે કશું કરવાનું નથી. પછી એનું કન્ક્લુઝન એ આવ્યું કે તું બસ શ્રદ્ધાથી ભરેલા હૃદય ઉભો રે, પ્રભુ તને મળવા માટે આવશે. તને પ્રભુની દિશાનો ખ્યાલ નથી, કોઈ વાંધો નથી. કઈ દિશામાં ડગલા ભરવું, પ્રભુ કઈ દિશામાં છે, અરે પ્રભુ તને મળવા માટે આવશે. પણ એ વર્તુળની જે ધરી છે, એ ધરી છે શ્રદ્ધા. જેટલી શ્રદ્ધા તમારી વધારે મજબૂત, એટલું જે વર્તુળ ઝડપથી ચાલે અને એક સક્રિયતા તમને મળે. તો એક વાત આજની બરોબર યાદ રાખી લેજો કે કોઈ પણ મુકામે, સાધનાના કે સંસારના કોઈ પણ મુકામે થાકી જાઓ, હારી જાઓ, એના શરણે જજો. એને યાદ કરજો, નિરાશ થવાની કોઈ જરૂરિયાત નથી. એ સર્વશક્તિમાન છે, અને સર્વશક્તિમાન પરમાત્મા તમારા બધા જ દુઃખોને દૂર કરશે. એટલે જૈન તો ક્યારે પણ નિરાશ હોય જ નહીં. બરોબર? જૈનમ ચૈતી શાસનમ, એ બોલવાનું અને નિરાશ થવાનું બે નહીં ચાલે.
જે એમ કહી દે કે જીર શાસન જય પામે છે, તો જીર શાસન જય પામે છે તો તું બી જય પામે છે, તારો બી જય થઈ ગયો. તો બહુ મજાની વાતો છે, ધીરે ધીરે આપણે ખોલીશું.